જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ટમેટા કેચઅપ। તો આ ટમેટા કેચઅપમાં આપણે કોઈ કલર કે કોઈ પ્રિઝર્વેટિવ યુઝ નથી કરવાના અને એકદમ શુદ્ધ આપણું આ ઘરે જ બહુ સરસ અને બહુ ઓછા ખર્ચમાં ટમેટો કેચઅપ બનીને રેડી થઈ જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો ટમેટા કેચઅપ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ટમેટા લઈ લઈશું। તો અહીંયા ટમેટા લેતા પહેલાં તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ટમેટા આપણા એકદમ આવા લાલ અને કડક હોવા જોઈએ। સડેલા કે એવા ટમેટા આપણે યુઝ નથી કરવાના અને બની શકે તો આપણે દેશી ટમેટા જે આવા હોય એનો જ સોસ બનાવીએ। માર્કેટમાં જે સોસ મળતું હોય ને એમાં બધું મિક્સ હોય, બધા ટમેટા મિક્સ કરીને યુઝ કરતા હોય, પણ તમે જો દેશી ટમેટાનું સોસ બનાવો ને તો સોસ બહુ સારું બને છે અને દેશી ટમેટામાં છે ને રસનો ભાગ બહુ વધારે હોય છે। તો એના માટે આપણે અહીંયા હવે ટમેટા લઈ લઈશું અને ટમેટાને આપણે રફલી ચોપ કરી લેવાના છે। આવી રીતે હું 8 ભાગમાં એને કટ કરી લઉં છું। ઉપરનો જે આપણો ભાગ હોય એને કાઢી લઈશું। તો લગભગ મેં અહીંયા 2 કિલો ટમેટા લીધા છે। તો હવે આપણે બધાય ટમેટાને આવી રીતે કટ કરી લઈશું અને કુકરમાં એડ કરી લઈશું। કુકરમાં બનાવવાથી આપણે બહુ ઓછા ટાઈમમાં સરસ આપણું આ સોસ બનીને રેડી થઈ જાય છે। તો અહીંયા આપણે જે સોસ બનાવીએ છીએ એમાં આપણે કોઈ કલર યુઝ નથી કરવાના। તો સોસનો કલર સરસ આવે એના માટે આપણે અહીંયા બીટ લેવાનું છે। તો મેં અહીંયા અડધો બીટ લીધો છે, એને પણ આપણે આવી રીતે રફલી ચોપ કરશું અને એ બીટ પણ આપણે એમાં એડ કરી લઈશું। નાની એવી એક મેં ડુંગળી લીધી છે, ડુંગળી આપણે એમાં એડ કરશું અને 6 થી 7 કળી આપણે લસણની એડ કરશું। અડધો ગ્લાસ જેટલું આપણે એમાં પાણી એડ કરવાનું છે। ઢાંકણ ઢાંકીને આપણે એને 2 વિસલ કરી લેશું। તો જો તમે લોકો લસણ કે ડુંગળી ન એડ કરવા ઈચ્છતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો। તો અહીંયા કુકરની 2 વિસલ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ટમેટા સરસ એવા ચડી ગયા છે। તો હવે આપણે એને બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લેશું। તો અહીંયા મેં બ્લેન્ડરની મદદથી કુકરમાં જ એને બ્લેન્ડ કરી લીધું છે। તમે ઈચ્છતા હોય તો મિક્સીમાં પણ કરી શકો છો। હવે આપણે ચાળણીની મદદથી એને ચાળી લેવાનું છે, એટલે એમાં બી કે પછી સ્કિનનો ભાગ ન રહે એના માટે આપણે એને સરસ રીતે આવી રીતે ચાળી લેવાનું છે। તો અહીંયા હું આને 2 વખત ચાળું છું, જેનાથી અગર 1-2 બી પણ જો વયા ગયા હોય ને તો એ પણ નીકળી જાય, કેમ કે આપણે એને લાંબા સમય સુધી સ્ટોર કરવું છે અને આ સોસ તમે 1 વર્ષ સુધી પણ સ્ટોર કરી શકો છો। પણ આપણે આમાં કોઈ પણ બી કે સ્કિનનો ભાગ ન રહેવો જોઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। એના માટે આપણે એને બીજી વાર પણ ચાળી લઈએ છીએ। તો અત્યારે માર્કેટમાં બહુ સારા એવા અને બહુ જ સસ્તા ટમેટા મળી જાય છે। 10 રૂપિયા કિલોમાં આપણને ટમેટા મળી જતા હોય છે। તો આ સોસ તમે વરસદી માટે પણ બનાવીને રાખી શકો છો, વધારે માત્રામાં પણ બનાવી શકો છો। તો સોસ સરસ એવો ગાળી લીધું છે આપણે। હવે આપણે એને ઉકાળી લઈશું। તો તમે કલર જોઈ શકો છો, બહુ જ સરસ એનું કલર આવ્યું છે। હવે આપણે એમાં ખાંડ એડ કરવાની છે। તો મેં અહીંયા 1.5 કપ જેટલી અત્યારે ખાંડ એડ કરી છે। જરૂર લાગશે તો આપણે આગળ એડ કરશું। અત્યારે આપણે એમાં 1.5 કપ જેટલી જ ખાંડ એડ કરશું અને સરસ મિક્સ કરી લઈશું અને એકદમ ધીમા તાપે આપણે એને ઉકાળી લેવાની છે। હવે આપણે એમાં એક તજનો કટકો એડ કરી લઈશું, એને પણ આપણે આવી રીતે સોસમાં એડ કરીને ઉકાળવા મૂકી દઈશું। હવે 1 ચમચી જેટલું આપણે એમાં સૂંઠ પાવડર એટલે કે આદુનો પાવડર એડ કરશું। અડધી નાની ચમચી જેટલું આપણે મરી પાવડર, સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરશું અને 2 ચમચી જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે। કાશ્મીરી લાલ મરચું તીખું નથી હોતું અને કલર પણ બહુ સરસ આવે છે, એટલે આપણે એમાં 2 ચમચી જેટલું એડ કર્યું છે। બધાય મસાલાને સરસ આપણે મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો ધીરે ધીરે આપણો સોસ ઘટ થતો જાય છે અને એકદમ ધીમા તાપે આપણે એને સરસ ઉકાળી લઈશું। અને તમારે ધ્યાન રાખવાનું છે, જેમ જેમ આ સોસ ઘટ થશે એમ ઉડવા માંડશે, એટલે એકદમ કેરફુલી અને ધ્યાનથી આપણે આને ચલાવતા રહેવાનું છે। તો અહીંયા ઓલમોસ્ટ આપણો સોસ બનીને રેડી થઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આમાં આપણે 2 થી 3 ચમચી જેટલું વિનેગર એડ કરશું, કેમ કે આપણે એને લાંબા સમય સુધી રાખવાનું છે અને આપણે આમાં કોઈ પ્રિઝર્વેટિવ કે કોઈ કલર યુઝ નથી કર્યું, એટલે આપણે એમાં વિનેગર એડ કરશું। હવે આપણે જે તજનો કટકો એડ કર્યો હતો એને આપણે કાઢી લેશું। તો અહીંયા હું તમને ચેક કરીને પણ બતાવું છું કે સોસ કેવું બન્યું છે। તો આપણે કોઈ પણ એક ડીશ લેશું, એમાં આવી રીતે આપણે થોડુંક સોસ એડ કરશું અને થોડુંક તમે નમાવશો તો તમે જોઈ શકો છો ઇઝીલી સોસ આવે છે અને ક્યાંય બાજુમાંથી પાણીનો ભાગ નથી આવતું। દેટ મીન્સ કે આપણું સોસ બનીને સરસ એવું રેડી થઈ ગયું છે। જો બાજુમાં થોડુંક પાણીનો ભાગ દેખાતું હોય કે પાણી પહેલાં છૂટી જતું હોય તો તમારે હજી એને 5 કે 6 મિનિટ સુધી ઉકાળી લેવું। તો સોસ બનીને રેડી થઈ ગયું છે। એકદમ ઠંડુ થઈ જાય એટલે આપણે એકદમ સાફ કરેલી ગરમ પાણીથી ધોયેલી અને તડકામાં સૂકેલી બોટલમાં આપણે એને સ્ટોર કરી લેવાની છે। તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી તમને દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળે।